નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. આજે આપણે જોઈશું હિન્દી ધોરણ 9. હિન્દી ધોરણ 9. હિન્દી છે એ આપણી રાષ્ટ્રભાષા છે. શું છે? રાષ્ટ્રભાષા. ખબર છે બધાને? હા, તો હિન્દી છે એ આપણી રાષ્ટ્રભાષા છે. ધોરણ 9 હિન્દી, બરોબર. આજે આપણે થોડુંક આપણી રાષ્ટ્રભાષા વિશે જાણીશું અને શીખીશું. તો હિન્દી છે એ ભારતીય બંધારણની હિન્દી ભાષાને ભારતીય બંધારણની માન્યતા પ્રાપ્ત થયેલી છે. હિન્દી ભાષાને ભારતીય બંધારણની માન્યતા પ્રાપ્ત થયેલી છે. तो हिंदी भारतीय बंधारण की मान्यता प्राप्त राष्ट्रभाषा है और देश के सबसे ज़्यादा लोगों के द्वारा बोलने वाली राष्ट्रव्यापी भाषा है. हिंदी है वो क्या है? तो राष्ट्रभाषा है और देश के सबसे ज़्यादा लोगों के द्वारा बोलने वाली राष्ट्रव्यापी भाषा है. हिंदी शब्द का उद्भव हिंद में से हुआ है. हिंदी शब्दનો ઉદ્ભવ એટલે કે એનો વિકાસ ક્યાંથી થયો છે? તો કે હિંદમાંથી થયો છે. हिंदी इस शब्द का उपयोग भारत के लिए किया जाता है. हिंदी છે આ શબ્દનો ઉપયોગ ભારત દેશ માટે કરવામાં આવે છે. हिंदी भाषा का मूल संस्कृत भाषा में है. हिंदी भाषाનું મૂળ છે એ સંસ્કૃત ભાષામાં રહેલું છે. चीन भाषा के बाद हिंदी विश्व में सबसे ज़्यादा बोलने वाली भाषा है. चीन भाषा के बाद એટલે કે પહેલાં ચીની ભાષા બોલતા હતા, તેના પછી હિન્દી ભાષા છે એ વિશ્વમાં સમગ્ર દેશમાં સૌથી વધારે બોલવાવાળી ભાષા છે. સૌથી વધારે લોકો બોલતા હોય તો તે બોલે છે हिंदी, बराबर. 14 सितंबर को हिंदी दिन मनाया जाता है. તમને કહેવામાં આવે કે હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે, ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 14 સપ્ટેમ્બર, સિતંબર એટલે કે 14 સપ્ટેમ્બરના દિવસે હિન્દી દિવસ મનાવવામાં આવે છે. ભારતીય બંધારણ સભાને 14 सितंबर 1949 में यूनियन सत्तावार भाषा के रूप में देवनागरी लिपि में हिंदी भाषा को राष्ट्रभाषा के रूप में अपनाया था. केवी लिपि हती? जो लिपि એટલે કે આપણે લખવાની દેવનાગરી એ ભાષા હતી યુનિયનની. એ 14 સપ્ટેમ્બર 1949ના દિવસે સત્તાવાર ભાષા હિન્દી ભાષા राष्ट्रभाषा रूप में अपनावવામાં આવી છે. और उसके बाद हिंदी दिन एक राष्ट्रीय त्यौहार के रूप में मनाया जाता है. उसके बाद એટલે કે તેના પછી આ દિવસ આવ્યો ત્યાર પછી હિન્દી દિવસ જે હિન્દી ભાષા છે એને આપણે એક દિવસ 14 સપ્ટેમ્બર જે હિન્દી દિવસ તરીકે મનાય છે એને આપણે એક રાષ્ટ્રીય ત્યોહારના રૂપમાં ઉજવવામાં આવે છે. जिस तरह हमें भारत देश के नागरिक होने का गौरव है, जिस तरह એટલે કે જેવી રીતના આપણને ભારત દેશના નાગરિક હોવાનું ગૌરવ છે, उसी तरह हमें हमारी राष्ट्रभाषा हिंदी है इसका गौरव होना चाहिए. આપણને જે ગૌરવ છે કે હું ભારત દેશનો નાગરિક છું, હું ભારત દેશનો નાગરિક છું, એવી જ રીતના આપણને એવો પણ ગર્વ હોવો જોઈએ કે મારી રાષ્ટ્રભાષા હિન્દી છે. ભારત કે હર એક રાજ્ય की बोली अलग है. ભારતના બધા રાજ્યની બોલી એટલે કે બધા દેશ રાજ્યની બોલી છે, ભાષા છે એ અલગ છે. परंतु हमारी राष्ट्रभाषा एक हिंदी ही है. हमारी એટલે કે આપણી રાષ્ટ્રભાષા માત્ર એક હિન્દી છે.
हमारी राष्ट्रभाषा हिंदी का सम्मान हर एक भारतवासी के लिए गौरव समान है। अपनी राष्ट्रभाषाનું સન્માન, આપણી રાષ્ટ્રભાષાનું સન્માન છે એ બધા જ ભારતવાસીઓ માટે જાણે ગૌરવ સમાન છે। तो इस राष्ट्रीय त्यौहार हिंद दिन को हमें अन्य त्योहार के जैसे हर्ष और उल्लास के साथ मनाना चाहिए। એટલે કે આજે 14 સપ્ટેમ્બરનો દિવસ છે એક ત્યોહાર તરીકે હર્ષ અને ઉલ્લાસથી એટલે કે આનંદથી આપણે ઉજવવો જોઈએ, કારણ કે આપણી હિન્દી ભાષા છે એ એક રાષ્ટ્રભાષા તરીકે વપરાય છે, બરોબર। એ એક રાષ્ટ્રભાષા છે। हिंदी समझो और समझाओ। हिंदी जे हूँ तमने समझाऊँ छूँ तो तमे समझो छो ने? हाँ, हूँ बोलूँ छूँ ते बरोबर तमारे समझवानुं छे। और हिंदी को अपनावो अने हिंदी भाषा ने तमे अपनावो एटले के तमे एम कहो के ना आ मारी राष्ट्रभाषा छे। ए देश हमारा हिंदुस्तान है और हम हिंदुस्तानी है। આપણો દેશ છે કયો છે? હિન્દુસ્તાન છે અને હમ હિન્દુસ્તાની એટલે કે અમે દેશના હિન્દુસ્તાની છીએ, અમે દેશના નાગરિકો છીએ। એટલે તમને બધાને સમજાણું, મેં તમને હિન્દી ભાષાનું મહત્ત્વ સમજાવ્યું, બરાબર। એટલે આજે તમે જાણ્યું કે હિન્દી ભાષા શું છે। હવે તમારે હિન્દી ભાષા વિશે થોડા વાક્ય શબ્દ લખવાના છે, તે તમારી રીતે તમારે 10-5 જે લખવા હોય એટલા લખજો, બરોબર। તે તમારે HW બુકમાં લખવાના છે કે હિન્દી ભાષા શું છે અને આપણે એને કેવી રીતનું મહત્ત્વ આપીએ છીએ, બરોબર। આવજો।